નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા ખાતે આવેલ શ્રી રત્નસિંહજી મહિલા કોમર્સ કોલેજ દ્વારા રાષ્ટ્રના શિલ્પી અને લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની યાદગાર ઉજવણીના ભાગરૂપે એક ભવ્ય યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજના નેશનલ સર્વિસ સ્કીમ યુનિટના ઉત્સાહી વિદ્યાર્થીઓએ આ માર્ચમાં સક્રિયપણે ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ દેશની એકતા અને અખંડિતતાનો સંદેશ જનતા સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે જુસ્સાભેર કદમ મિલાવ્યા હતા. આ યુનિટી માર્ચનું મુખ્ય સૂત્ર સેવાભાવથી એકતાથી રાષ્ટ્રનું નિર્માણ રાખવામાં આવ્યું હતું, જેણે સમગ્ર વાતાવરણમાં રાષ્ટ્રભક્તિનો માહોલ સર્જ્યો હતો. વિદ્યાર્થીઓ આ સૂત્ર અને અન્ય રાષ્ટ્રીય નારાઓ લગાવતા રાજપીપળાના મુખ્ય માર્ગો પર ફર્યા હતા. આ પ્રસંગે કોમર્સ કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપલ ડોક્ટર રીતેશ ગાંધી દ્વારા કોલેજના સ્થાપક શ્રી રત્નસિંહજી મહિલા સાહેબની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરીને આ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ યુનિટી માર્ચના સફળ આયોજન અંગે વાત કરતા ઇન્ચાર્જ કોમર્સ કોલેજ પ્રિન્સિપલ ડોક્ટર રીતેશ ગાંધીએ જણાવ્યું હતું કે આ યુનિટી માર્ચનું આયોજન સરદાર સાહેબના દેશના એક તાંતણે બાંધવાના મહાન વિઝનને યુવા પેઢી સુધી પહોંચાડવા માટે કરવામાં આવ્યું છે. એનએસએસના વિદ્યાર્થીઓએ એકતા અને સેવાના મૂલ્યોને આચરણમાં મૂકી રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવાની પ્રતિજ્ઞા લીધી હતી. આ યુનિટી માર્ચને પગલે કોલેજ કક્ષાએથી સમાજમાં એકતા અને રાષ્ટ્રપ્રેમનો મજબૂત સંદેશો પહોંચાડવામાં આવ્યો હતો. ગાંધી, ઇન્ચાર્જ પ્રિન્સિપાલ કોમર્સ કોલેજ રાજપીપળા. અમારા એનએસએસ વિભાગ દ્વારા કોલેજના વિભાગના એક યુનિટ દ્વારા આજે સમગ્ર ગામની અંદર આપણા રાજપીપળા સમગ્ર શહેરમાં યુનિટી માર્ચ વિશે જાગૃતિ આવે શહેરીજનોમાં, તેના માટે થઈને આ એક રેલી દ્વારા કરવામાં આવી છે, જેનાથી જનસંપર્ક થાય અને યુનિટી માર્ચનો પ્રચાર પ્રસાર થાય. અમારા એનએસએસના વિદ્યાર્થીઓએ આ એક સંકલ્પ કર્યો છે કે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ કે જેઓએ આખા ભારતના જુદા જુદા રજવાડાઓ, લગભગ 560 જેટલા રજવાડાઓને એક કરીને જે એકત્વ અખંડ ભારત બનાવ્યું છે, તેના માટે તેના માનમાં જે સમગ્ર કરમસદથી માંડીને એકતાનગર સુધી જે પદયાત્રા નીકળવાની છે, તેમાં અમારી કોલેજના લગભગ 200 જેટલા વિદ્યાર્થીઓ જોડાવાના છે. અને એ ઉપરાંત અમને ભાજપ યુવા મોરચા, ભાજપ જિલ્લા સમગ્ર ભાજપ જિલ્લા પ્રમુખ અને નિર્ભય રાવ, એ બધા દ્વારા અમને જે સપોર્ટ થયો છે, આજે અમે સમગ્ર શહેરમાં આ વિદ્યાર્થીઓ દ્વારા પદયાત્રા કરીને અમે આપણા શહેરમાં, રાજપીપળા શહેરમાં જનજાગૃતિ થાય તેવું આ કામ કર્યું છે. આપનું નામ? હું ડૉક્ટર રીતેશ ગાંધી, ઇન્ચાર્જ પ્રિન્સિપલ કોમર્સ કોલેજ રાજપીપળા.